પરમાર ગોસુભા, સરપંચ રાણપુર। એમાં લગભગ 25,000ની વસ્તી છે રાણપુર ગામની। તાલુકા સેન્ટરનું ગામ છે અને અમારા ઘણા પ્રશ્નો વર્ષોથી વણ ઉકેલ્યા છે, જેમાંથી એક નંબર કે પાણી અમે 6 દિવસે આપીએ છીએ। પાણીની સ્ટોરેજ કેપેસિટી ન હોવાના કારણે અમે પાણી 6 દિવસે આપીએ છીએ। તો રૂરબન ઓટેકામાં આપણે એક દરખાસ્ત કરીને મોકલી છે આશરે 2 વર્ષ પહેલાં। તો એમાં 3 ટાંકીને 3 સંપ માંગ્યા છે, જેનો નિકાલ નથી આવતો। પછી અમારા ખ્વાજા સોસાયટી, મદની સોસાયટી, અસર, આંબાવાડી, આ બધી સોસાયટીઓ લગભગ 25 વર્ષથી થઈ છે અને દર ચોમાસામાં ડૂબમાં જાય। તો એનું પણ કોઈ ડ્રેનેજ કે કોઈ સરકારશ્રી તરફથી કંઈ નિરાકરણ નથી થતું। બીજું, અમારા રોડ બિસ્માર હાલતમાં છે। અમારો મુખ્ય રોડ પોલીસ સ્ટેશનથી એપીએમસી સુધીનો, ખ્વાજા સોસાયટી, અસર, મદની, ઘણી વિશાળ સોસાયટીઓ છે જેનો રોડ બિસ્માર હાલતમાં છે। પછી આટલું વસ્તી હોવા છતાંય અમારી નગરપાલિકાની માંગણી વર્ષોથી છે। જ્યારે અમે ચૂંટાઈને બેઠા ત્યારે અમે પહેલો ઠરાવ નગરપાલિકા થાય એવો કરેલો। બીજું કે અમારી વસ્તી મોટાભાગની આથમણે છે અને અમારે લીંબડી કે મેલડી માએ કે ગેબનસા પીરે જવું હોય તો અમારે બધાને ફરીને જવું પડે। તો એક આ મામલતદાર કચેરી પાસે અંડરપાસ થાય એની પણ અમારી માગણી છે। અમારે વેલનાથ નગર બહુ મોટો વિસ્તાર છે, જ્યાં 12 માસ ગટરનું પાણી પસાર કરીને માણસો જાય છે, યા તો આખો વર્ષ ગંદકી રહે। તો એક મોટી ડ્રેનેજની આવી જરૂર છે। તો આ બધા પ્રશ્નો લગભગ 2 વર્ષથી અમે લખીને આપીએ છીએ, મુખ્યમંત્રીને આપીએ છીએ, બધાને આપીએ છીએ, પણ કોઈ નિકાલ નથી થતો। એટલે ના છૂટકે હવે અમે આંદોલનનો રસ્તો પકડ્યો છે અને ગાંધી ચિંધ્યા માર્ગે અમારા આંદોલનનું આ પહેલું એપિસોડ કે જે મામલતદારશ્રીને પત્ર આપી, આવેદનપત્ર, અને હવે પછી અમારે ગામ બંધ રખાવવું પડશે, ઉપવાસ ઉપર બેસવું પડશે, ધરણા કરવા પડશે। આખા ગામની આ સમસ્યા છે, કોઈ એક વિસ્તારની નથી। એટલે આખું ગામ સાથે મળી અને આ લડત લડવા માગી છે। રાણપુર વેપારી મહામંડળના આગેવાન સુલતાનભાઈ બાગડિયા। સુલતાનભાઈ, જે રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે વેપારી સહિત ગામના લોકો આવ્યા છે, સરપંચે ઘણી બધી રજૂઆત કરી, ઘણી બધી ફરિયાદો પણ છે, હકીકત શું છે તેને લઈને તકલીફો કેટલી? તકલીફો તો પાર વગરની છે। જે રીતે સરપંચશ્રીએ વાત કરી એ 100% તમામ વાતો સાચી છે। વિકાસના ફળ અમારા સુધી ક્યારેય પહોંચ્યા નથી। રોડ, રસ્તા, ગટર, આ બધી સુવિધાઓ સરકારે કરી, ખર્ચો કર્યો, પણ એના ફળ અમને મળ્યા નથી। રોડ કર્યો તો ભ્રષ્ટાચારીઓ રોડ ખાઈ ગયા, ગટર બનાવી તો ભ્રષ્ટાચારીઓ ગટર ખાઈ ગયા, અને ગામની અંદર પાર વગરના વર્ષો જૂના જે પ્રશ્નો ઊભા છે એનું કોઈ નિરાકરણ સરકાર તરફથી અત્યાર સુધી કરવામાં આવ્યું નથી। અવારનવાર ગ્રામજનો, વેપારી મંડળ તેમજ ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવી છે। અમે પણ જિલ્લા પંચાયત સુધી 2-3 વખત રૂબરૂ રજૂઆત કરવા જઈ આવ્યા છીએ, પણ અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી। જેથી ન છૂટકે કંટાળીને અમારે આજે રાણપુરના ગ્રામજનો સહિત સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો બધા મળીને અહીંયા અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને આ અમારું સરપંચશ્રીએ વાત કરી એમ અમારા આંદોલનની એક આ શરૂઆત છે। ત્યાર પછી ક્રમશઃ અમે જરૂર પડશે એ પ્રમાણે ધરણા, ઉપવાસ આંદોલન, રાણપુર બંધનું એલાન, કે જે કંઈ કરવું પડે અમે કરશું અને અમારો હક, અમારો વિકાસ અમે લઈને જમશું।